વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ મચ્છર અને માખી ભગાવવાની ઘરેલું રીત. તો ફ્રેન્ડ, ત્રણેય ઋતુમાં મચ્છર માખી તો હોય જ છે, પરંતુ ચોમાસામાં છે ને મચ્છર અને માખીનું પ્રમાણ થોડું વધારે હોય છે. તો ફ્રેન્ડ, ચોમાસામાં મચ્છર કરડવાથી છે ને આપણને ડેન્ગ્યુ, મેલેરિયા, ઝેરી મેલેરિયા, ટાઇફોઇડ આવા તાવ આવે છે અને એનાથી બીમારી પણ ઘરમાં વધે છે. એટલે એનાથી બચવા માટે આજે હું તમને ઘરેલું અને દેશી બે નુસ્ખો બતાવીશ. તો આ મચ્છર દૂર કરવાની રીત તમને એટલી પસંદ આવશે કે મચ્છર તમને કરડવા તો દૂર, પણ તમને ક્યારે નજરમાં પણ મચ્છર નહીં આવે અને આ રીત તમે રોજ ફોલો કરવાનું તમે પસંદ કરશો. તો માખી મચ્છરને ભગાવવાની ઘરેલું રીતની વસ્તુ છે ને આપણા ઘરની આસપાસ અથવા તો આપણા ઘરમાં જ રહેલી હોય છે, એટલે આપણે એને ક્યાંય ગોતવાની પણ જરૂર નહીં પડે. તો સૌ પ્રથમ આપણે લઈ લઈશું કડવો લીમડો. આમાં કડવો લીમડો જ કામ કરે છે, આમાં મીઠો લીમડો નહીં લેવાનો. જો આ રીતનો અત્યારે તો ચોમાસું છે એટલે બહુ સરસ લીલોછમ લીમડો હોય છે. આ લીમડાને છે ને આપણે લીલો યુઝ નથી કરવાનો, આ લીમડાને સૂકવી દેવાનો તડકે. અને જો ચોમાસાની ઋતુ હોય ને અને તડકો ન આવતો હોય તો તમારે તેને એક દિવસ ઘરમાં રાખી અને થોડોક લીલો રહી જાય તો તેને તપાવી નાખવાનો ગેસ ઉપર, પણ લીલો તો નહીં જ લેવાનો, તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો જુઓ, લીમડાને છે તે મેં એક દિવસ સૂકવી રાખ્યો હતો, પણ હજુ લીમડો થોડો લીલો જ છે, કારણ કે ચોમાસાની ઋતુ છે એટલે આ ઋતુમાં થોડુંક ભેજવાળું વાતાવરણ હોય છે અને બીજું કે આ ઋતુમાં તડકો ઓછો નીકળે છે. તો જુઓ, થોડો લીમડો સુકાશે એટલે આ રીતનો થોડોક કડસોલી જેવો થઈ જશે. તો હવે આપણે આ લીમડાની ડાળીમાંથી પાન અલગ પાડી દઈશું. જો આ રીતે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો જુઓ, તમે જોઈ શકો છો આ રીતે આપણે પાન ડાળીમાંથી અલગ પાડી દીધા છે. તો હવે આ લીમડાના પાનને છે ને હું થોડા ગેસ ઉપર તપાવી લઈશ, એટલે એકદમ સરસ કકડા થઈ જાય. તો હવે આપણે પાનને તપાવવા માટે આ રીતનું કોઈ પણ લોઢી લઈ લઈશું રોટલી બનાવવાની, અને તેની અંદર આપણે પાન મૂકી દઈશું. હવે આ લીમડાના પાનને છે ને આપણે આ રીતે ગેસ પર તપાવી લઈશું થોડા. જુઓ, ગરમ લોઢી કરી નાખવાની એટલે આ રીતે પાન છે તે ફટાફટ તપવા લાગે. તો જુઓ, પાન છે તે સરસ મજાના શેકાઈ ગયા છે, જો એકદમ કકડા થઈ ગયા છે, જો સરસ રીતે ભાંગી જાય છે. તો જો ચોમાસાની ઋતુમાં તડકો ન હોય તો તમારે આ રીતે પાનને તવા ઉપર શેકી નાખવાના. તો અહીંયા આપણા પાન છે તે 1 મિનિટમાં સરસ શેકાઈ ગયા છે. હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું. તો હવે આ લીમડાના પાનને છે ને આપણે આ રીતે ભૂકો કરી નાખીશું. જો પાન છે તે સરસ તપી ગયા છે ને એટલે ઇઝીલી રીતે ભૂકો પણ થઈ જાય છે. તો જો આપણે આ રીતનો લીમડાના પાનનો ભૂકો કરી નાખ્યો છે સોળીને. ત્યારબાદ લઈ લઈશું આ રીતના થોડાક ડુંગળીના ફોતરા અને થોડા લઈ લઈશું લસણના ફોતરા. જો લસણમાંથી આ રીતના ઉપરથી ફોતરા કાઢી લેવાના, કારણ કે લસણ અને ડુંગળી બંને આયુર્વેદિક છે અને લસણ અને ડુંગળીની સુગંધ છે ને એકદમ સ્ટ્રોંગ હોય છે, એટલે મચ્છર છે ને તે ઇઝીલી રીતે ભાગવા મળે છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું, તેની અંદર આપણે જે લીમડાના પાનનો ભૂકો કર્યો હતો તે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે ડુંગળીના ફોતરા એડ કરી દઈશું. ત્યારબાદ લસણના ફોતરા એડ કરી દઈશું આપણે મિક્સર જારમાં. લસણ અને ડુંગળીના ફોતરા મેં બંને 3 કળીના ફોતરા કાઢ્યા છે. તો હવે આની અંદર આપણે 1 ચમચી જેટલા લઈ લઈશું લવિંગ. જો આપણે લવિંગ આ રીતના લેવાના છે, થોડા મોટા મોટા રહે તે રીતે, એટલે તે ક્રશ થાય એટલે તે થોડા કણીદાર રહે. હવે લવિંગને પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું કપૂર. કપૂરની ગોળી આપણે 5 જેટલી આમાં એડ કરીશું. તો કપૂરની ગોળીઓ પણ માખી મચ્છર ભગાવવામાં ખૂબ સરસ કામ કરે છે અને આનાથી ધવાડો પણ ખૂબ સરસ ઘરમાં ફેલાય અને તેની સુગંધ પણ બહુ સરસ આવે છે. તો કપૂર છે ને આપણે ઘરમાં દરરોજ સગવવું જ જોઈએ. આનાથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે અને પોઝિટિવ ઉર્જા આવે છે અને આપણા ઘરમાં શાંતિ રહે છે. એટલે આપણે દરરોજ સાંજે આરતીના સમયે 1 કપૂરની ગોળી તો જગવવી જ જોઈએ, તેનાથી આપણને ખૂબ લાભ થાય છે. હવે આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જુઓ, અહીંયા આપણે બધી જ વસ્તુનો આ રીતનો પાવડર બનાવી દીધો છે. તમને સમસામાં લઈ બતાવો. આ રીતનો લવિંગ, કપૂર, લીમડો, લસણના ફોતરા, ડુંગળીના ફોતરા અને બધો સરસ મજાનો પાવડર બની ગયો છે. હવે આપણે આ રીતના 2 કોડિયા લઈ લઈશું માટીના. તમે કોડિયામાં નાની મોટી સાઇઝ કરી શકો છો. આનાથી મોટા કોડિયા હોય ને તો પણ ચાલે, એનાથી ધોવાળો થોડો વધારે થાય છે. તો અત્યારે મારી પાસે આ દીવડાના મીડિયમ સાઇઝના કોડિયા છે, એટલે હું તમને આ કોડિયામાં રીત બતાવીશ. તો આપણે બંને કોડિયામાં આ ભૂકો એડ કરી દઈશું.
તો જો આપણે બંને કોળિયામાં આ રીતનો ભૂકો ભરી દીધો છે. આ ભૂકાને તમે છે ને ચોમાસામાં 1 મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. તો હવે આપણે લઈ લઈશું સરસોનું તેલ. સરસોનું તેલ મતલબ આ રાઈનું તેલ આવે છે, અને તમે રાઈના તેલની જગ્યાએ ટોપરાનું તેલ પણ લઈ શકો છો અથવા તો સિંગનું તેલ પણ લઈ શકો છો. પરંતુ આ સરસોના તેલનો છે ને ધુવાડો સરસ થાય અને ઘરમાં વધારે ફેલાય છે. હવે આપણે સરસોનું તેલ કોળિયામાં એડ કરી દઈશું. તો જો આપણે બંને કોળિયામાં સરસોનું તેલ એડ કરી દીધું છે. તો સરસોનું તેલ એડ કરી દીધા બાદ આપણે થોડી કપૂરની ગોળી મૂકી દઈશું. તો આને આપણે દીવાસળી મારી અને આ રીતે પેટાવી લઈશું. તો જો આ રીતનો તમે કપૂર નાખશો ને એટલે ઇઝીલી રીતે જગી જશે અને સરસ ધુવાડો ફેલાશે. તો તમારે આ રીતનો ધુવાડો છે ને સાંજના સમયે કરવાનો, કારણ કે સાંજના સમયે છે ને વધારે મચ્છર ઘરમાં આવવા કરે છે, એટલે બારી અને દરવાજો બંધ કરી દેવાનો. તો જ્યાં તમારે વધારે પ્રમાણમાં મચ્છર આવતા હોય ને ત્યાં તમારે કોળિયા મૂકી દેવાના. હવે આપણે આને આ રીતે ઠારી નાખીશું તાપને. તો જુઓ આ રીતે એક કોળિયાને મેં ટીપાઈ ઉપર હોલમાં રાખ્યું છે, એટલે હોલમાં પણ ખૂણે ખસકે પડદાની છે જે કઈ જગ્યાએ મચ્છર હોય તે ઇઝીલી રીતે મચ્છર ભાગી જશે. તો હવે હું તમને માખી મચ્છર ભગાવવા માટેની બીજી રીત પણ બતાવીશ. તો આપણે કોળિયાવાળી તો માખી મચ્છર ભગાવવાની રીત જોઈ લીધી. હવે આપણે ડુંગળીથી માખી મચ્છર ભગાવવાના છે. તો તેના માટે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. હવે આને છે ને આપણે વચ્ચેથી થોડીક ડુંગળીને કટ લગાવી દઈશું અને વચ્ચેથી થોડોક ભાગ કાઢી લઈશું. આ રીતે આપણે ગોળ ગોળ સાકું ફેરવતા જઈશું. જો વચ્ચેથી આપણે કુબા જેવું કરી લઈશું આ રીતનું બંને ડુંગળીમાં સેમ પ્રોસેસથી. તો જુઓ તમે જોઈ શકો છો આપણે બંને ડુંગળીમાં આ રીતનું કુબા જેવું બનાવી દીધું છે. તો હવે આ રૂની છે ને આપણે થોડી આ રીતની લાંબી વાઈટ બનાવી લઈશું અને આપણે ડુંગળીમાં રાખી દઈશું. બીજી વાઈટને પણ આપણે બીજી ડુંગળીમાં રાખી દઈશું. તો ત્યારબાદ આપણે જે પાવડર બનાવ્યો હતો ને તે આપણે થોડો પાવડર ડુંગળીમાં એડ કરી દઈશું. તો હવે આપણે 1 કપૂરની ગોળી લઈ લઈશું. આ કપૂરની ગોળી આપણે એક નથી એડ કરવાની, અડધી જ એડ કરવાની છે. તો આ કપૂરની ગોળીને આપણે 2 ભાગ કરી લઈશું. જો આ રીતે 2 ભાગ કરી લઈશું અને અડધો ભાગ આપણે બંને ડુંગળીમાં રાખી દઈશું. તો કપૂર રાખી દીધા બાદ આપણે હવે સરસોનું તેલ એડ કરી દઈશું. આપણે વાઈટ પેટાવી લઈશું દીવાસળી વડે. કપૂર પણ પેટાવી લઈશું. તો ફ્રેન્ડ તમે જો આ પ્રોસેસ કરશો ને તો પણ ઘરમાં રહેલા મચ્છર દૂર થઈ જશે અને તમારા ઘરમાં ક્યારેય કોઈ બીમાર નહીં પડે. જ્યાં વધારે મચ્છર હોય ને ત્યાં તમારે આ રીતની ડુંગળી રાખી દેવાની. તો ફ્રેન્ડ તમને આ બંને રીતમાંથી કઈ રીત સારી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે પણ આ નુસ્ખો જરૂર અજમાવજો. અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોવો છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો મારી આવી જ નવી માહિતીઓ, નવી રીત, નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુરા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી ટીપ સાથે, નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.